વહાલા દર્શક મિત્રો, બાઇબલ જણાવે છે કે દૈહિક મન તે મરણ છે અને આત્મિક મન તે જીવન છે. તમે દૈહિક બાબતો પર મન લગાડશો કે આત્મિક બાબતો પર, તે આજે જ નક્કી કરો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. વહાલા મિત્રો, ફરી એકવાર તમે બધા સ્તવન કાર્યક્રમમાં આવી ગયા છો. હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં પવિત્ર ગ્રંથ બાઇબલના એકે એક પુસ્તકનું વિશ્લેષણ આપણને જણાવે છે કે આપણા જીવન માટે કઈ બાબતો ઉત્તમ અને સારી છે, જેથી આપણા જીવનમાં સુખ અને શાંતિ રહે અને ઈશ્વર સાથેનો આપણો સંબંધ બની રહે. વહાલા દર્શકો, બાઇબલ માનવ જીવનને ઈશ્વર સાથે જોડવાનો માર્ગ મોકળો કરે છે. જો આપણે ઈશ્વરના વચનો દ્વારા જણાવવામાં આવેલી બાબતો પ્રમાણે જીવન જીવીશું તો આપણે જીવનમાં આશીર્વાદોનો અનુભવ કરીશું, જે આ દુનિયાની સંપત્તિ કરતાં વધારે સારી સંપત્તિ છે. આ દિવસોમાં આપણે રોમનોના પત્રમાં પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનોમાં થતા કાર્યો વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસ દ્વારા આપણે જોઈશું કે ઈશ્વર આપણા માટે કઈ મહાન અને ઉત્તમ યોજના ધરાવે છે. રોમન 8:5મી કલમમાં જેઓ દૈહિક બાબતો પ્રમાણે જીવન જીવે છે અને જેઓ આત્મિક બાબતો પ્રમાણે જીવન જીવે છે, તેમની વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યો છે. જ્યારે પવિત્ર આત્મા આપણી અંદર વાસો કરે છે, ત્યારે પવિત્ર આત્મા આપણને ઈશ્વરની ઈચ્છા અનુસાર પ્રાર્થના અને મધ્યસ્થી કરવામાં મદદ કરે છે. તે આપણને પસ્તાવો કરવા તરફ દોરી જાય છે. જ્યારે આપણે તેમને સમર્પિત થઈએ છીએ ત્યારે આપણામાં ન્યાયપણાનું ફળ ઉત્પન્ન કરીએ છીએ. તો વહાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. આજે મિત્ર, આપણે હવે આગળ વધીશું બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમન લોકોને લખેલા પત્રના આપણા અભ્યાસમાં 8મા અધ્યાયની 5 થી 8 કલમો આજે આપણે જોવા માંગીએ છીએ. હવે તમે 5મી કલમ જોશો. રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 5મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે જેઓ માનવ સ્વભાવ પ્રમાણે જીવે છે તેમના મન માનવી સ્વભાવના કાબુમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે એમના મન આત્માના કાબુમાં છે. એક વખતની વાત છે, એક વિશ્વાસી ભાઈના ત્યાં અમને જમવા બોલાવેલા. ભોજન ટેબલ પર તૈયાર મૂકેલું. પછી યજમાન બહેને પોતાના નાના પુત્રને હાંક મારી. 2-3 વાર હાંક માર્યા પછી એમણે કહ્યું કે આ મારો નાનો દીકરો તો કંઈ સાંભળતો જ નથી. પ્રેષિત પાઉલ 5મી કલમમાં કંઈક આવું જ કહે છે મિત્ર. જે લોકો માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે એમના મન માનવી સ્વભાવના કાબુમાં છે. પેલા નાના દીકરાનું મન બીજી બાબતોમાં લાગેલું હોવાથી એ પોતાની માતાનું સાંભળતો નહોતો. નહીં સાંભળવાનો એનો સ્વભાવ થઈ ગયો હતો. અને એ જ રીતે મિત્ર, એ જ રીતે જેમના મન માનવી સ્વભાવમાં પરોવાયેલા છે તેઓ આત્માનું સાંભળતા નથી અને પરિણામે આત્મા પ્રમાણે જીવી શકતા નથી. જો આપણે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોય તો પણ જો આપણે આપણા જૂના માનવી સ્વભાવ પ્રમાણે ચાલીએ ત્યારે આપણો અંતરાત્મા આપણને ઠપકો ન આપે તો કદાચ આપણામાં નવો સ્વભાવ આવ્યો જ નથી, આપણે એનો સ્વીકાર કર્યો જ નથી.
પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને નવો સ્વભાવ આપવામાં આવે છે અને તેણે તેને તાબે થવાનું હોય છે. યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 3 અધ્યાયની 6 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કહે છે કે જે દેહથી જન્મેલું છે તે દેહ પ્રમાણે વર્તે છે, જે આત્માથી જન્મેલું છે તે આત્મા પ્રમાણે વર્તે છે. આ કાર્ય એ આપણા નિર્ણય ઉપર આધારિત છે મિત્ર, કે આપણે નવા સ્વભાવ પ્રમાણેના આત્માનો અવાજ સાંભળીએ છીએ કે નથી સાંભળતા. આપણે અહીં એક નવો સંઘર્ષ જોઈ શકીએ છીએ મિત્ર. નવો સ્વભાવ કે વિશ્વાસી હવે પાપ ઉપર વિજય મેળવતા સંઘર્ષ કરતા નથી, પરંતુ હવે પવિત્ર આત્મા આપણા જૂના માનવી સ્વભાવ વિરુદ્ધ સંઘર્ષ કરે છે. એકવાર એક નાના છોકરાને એક મોટા છોકરાએ લડાઈ કરીને નીચે પાડી નાખ્યો. ગળદા પાટુનો માર માર્યો અને એની ઉપર ચડી બેઠો. હવે એટલામાં પેલા નાના છોકરાનો મોટો ભાઈ ત્યાં આવી ચડ્યો અને પોતાના ભાઈની વહારે ધાયો. નાનો છોકરો ઊભો થઈને પોતાના કપડાં અને ઉઝરડા સાફ કરતો હતો ત્યારે પેલો એનો મોટો ભાઈ પેલા છોકરા સાથે લડાઈમાં હતો. એ જ પ્રમાણે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારની મદદે પવિત્ર આત્મા આવે છે અને તે જૂના સ્વભાવ સાથે યુદ્ધ કરે છે, મનુષ્યના જૂના પાપી સ્વભાવ સાથે યુદ્ધ કરે છે. અને આપણે પવિત્ર આત્માના અવાજને સાંભળીએ તો તે આપણને પાપ ઉપર વિજય અપાવે છે મિત્ર. પાપ ઉપર વિજય અપાવે છે. કોણ? પવિત્ર આત્મા. જે લોકો માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે એમનું ધ્યાન પાઉલ પ્રેષિત એફેસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 1 થી 3 કલમમાં આ પ્રમાણે દોરે છે. સાંભળો. ભૂતકાળમાં તમે તમારા આજ્ઞા ભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા. એ સમયે તમે દુનિયાના દુષ્ટ માર્ગ પ્રમાણે ચાલતા હતા. તમે અવકાશમાંની આત્મિક સત્તાઓના અધિકારીને એટલે કે ઈશ્વરને આધીન નહીં રહેનારા લોકો પર કાબુ ધરાવનાર આત્માને આધીન રહેતા હતા. અરે હકીકતમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા અને આપણી શારીરિક અને માનસિક ઈચ્છા પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વાભાવિક રીતે જ ઈશ્વરના કોપને માટે લાયક હતા. અહીં મિત્ર શારીરિક તેમજ માનસિક બંનેનો સમાવેશ થાય છે. અને તમે જેવો એક વખત તમારા ભૂંડા કાર્યો વડે ઈશ્વરથી વિમુખ અને તમારા મનથી તેમના શત્રુઓ હતા, તે હવે તમે ઈશ્વરની સાથે સમાધાન પામ્યા છો. કોલોસી લોકોને લખેલો પત્ર તમે જુઓ 1 અધ્યાય તો એમાં 21મી કલમ આ પ્રમાણે કહે છે. હવે એ તો આપણું સમગ્ર વ્યક્તિત્વ દર્શાવે છે જે ઈશ્વરથી વિમુખ થયેલું છે. માનવી સ્વભાવ પ્રમાણે વર્તતા માણસો દેહની વાસનાઓ પ્રમાણેના કાર્યો પર મન રાખીને એવા કાર્યો કરે છે. જુઓ, જરા જુઓ એમનો ખોરાક કેવો છે. વ્યભિચાર, મોજ શોખ, મૂર્તિ પૂજા, ભૂત વિદ્યા, વેરભાવ, ઝઘડા, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, જૂથબંધી, પક્ષાપક્ષી, અદેખાઈ, દારૂડિયાપણું અને ભોગવિલાસ અને એવા બીજા કાર્યો. જે લોકો આવા કાર્યો કરે છે તેઓ આકાશના રાજ્યનો વારસો પામશે જ નહીં. ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 19 થી 21 કલમો આ પ્રમાણે કહે છે મિત્ર. તો પછી આગળ તમે જુઓ કોલોસી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 8 અને 9 કલમમાં પ્રેષિત પાઉલ આપણને આદેશ આપે છે કે હવે તમારે આવી સર્વ બાબતોથી મુક્ત થવું જોઈએ. ગુસ્સો, રીસ, ભૂંડાઈ, કોઈનું અપમાન કે અપશબ્દો તમારે મુખેથી કદી જ ન નીકળવા જોઈએ. એકબીજાની આગળ જુઠ્ઠું ના બોલો, કારણ તમે જૂના સ્વભાવને તેની ટેવો સાથે મૂકી દીધો છે. હવે માથી અનુસાર જે શુભ સંદેશ છે એના 15મા અધ્યાયની 19મી કલમમાં સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે એ સાંભળો. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મનુષ્યના હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજા અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે. આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. કેટલી બધી શરમજનક બાબત છે અને છતાંય એ કડવી હકીકત છે કે ઈશ્વરના બાળકોમાં પણ મિત્ર આ જૂનો આદમ સ્વભાવ ચાલુ રહે છે. એનો અર્થ એ થયો મિત્ર કે આપણા માનવી સ્વભાવ પ્રમાણે જીવવું એટલે પરાજય અને મૃત્યુ. દેહના આ કાર્યો પ્રમાણે જીવવા ઈશ્વરનો કોઈ પણ બાળક અંદરથી ઈચ્છતો નથી. કદાચ ઉડાવ દીકરો ભૂંડોની શીંગ ખાનાર પરિસ્થિતિમાં મુકાઈ જાય, હા એ સાચું છે, પરંતુ એ ત્યાં રહેતો નથી, એ ત્યાં નથી પડી રહેતો. એ તો કહે છે કે હું ઊભો થઈશ અને મારા પિતાને ઘેર પાછો જઈશ. એટલે જે લોકો આત્મા પ્રમાણે જીવે છે એ લોકો નવો જન્મ પામેલા છે અને પવિત્ર આત્મા તેમનામાં વસે છે અને તેઓને ઈસુ ખ્રિસ્તના કાર્યો ગમે છે. તમને ઈસુ ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો. ત્યાં ઈશ્વરની જમણી તરફ ઈસુ ખ્રિસ્ત પોતાના રાજ્યાસન પર બિરાજેલા છે. તમારા મન અહીં આ પૃથ્વીની બાબતો ઉપર નહીં, પણ ત્યાં ઉપરની બાબતો ઉપર લગાડો. કોલોસી લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 1 અને 2 કલમ. હવે એ ઉપરાંત તમે જુઓ તો કોલોસી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 12મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તમે ઈશ્વરના લોક છો. તમે ઈશ્વરના લોક છો. ઈશ્વરે તમારા પર પ્રેમ કર્યો.
અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, વિનય અને ધીરજ પહેરી લેવા જોઈએ. ઈશ્વરનું બાળક આવી વસ્તુઓ માટે સદા પ્રયત્નશીલ રહે છે. જો કે સ્વપ્રયત્નથી એ શક્ય થતું નથી મિત્ર. આપણામાંનો પવિત્ર આત્મા આપણને આ માટે શક્તિ આપે છે. હું તમને એક ઉદાહરણ આપું. એક વખત એક બાઇબલ શિક્ષક બાઇબલ કોલેજના ખંડની બહાર ઊભા હતા. રિસેસનો સમય હતો. કોલેજના પ્રથમ વર્ષની 2 યુવતીઓ એમની પાસે આવી અને એમને કહ્યું કે સર, અમે તમને મળવા માંગીએ છીએ. પ્રોફેસર સાહેબે ઉત્તર આપ્યો કે મળો, શું કહેવું છે તમારે? એ યુવતીઓએ એમના ઘેર મળવા આવવાનું કહ્યું. હવે આ અધ્યાપક બિચારા એકલા હતા. એમના પત્ની અને બાળકો હજી નવા ઘરમાં વસવા આવ્યા નહોતા. એટલે એમણે જવાબમાં કહ્યું આ બહેનોને કે હું તો એકલો જ છું અને ઘરમાં રહેવાના સમયનું મારું કોઈ ઠેકાણું નથી. એટલે મારી પત્ની અને મારા બાળકો આવે પછી જરૂર તમે મારા ઘરે આવજો. અને ત્યારે જ મિત્ર મનોમન તો અધ્યાપકે નિર્ધાર કર્યો કે કોઈ યુવતીને એકાંતમાં એકલા મળવું નહીં. કદાચ એ જ પવિત્ર આત્માનું કાર્ય હોવું જોઈએ. એમણે એ નિયમ પકડી રાખ્યો અને ઘણા ગૂંચવણ ભર્યા પ્રસંગોમાંથી એ બચી શક્યા અને બદનામીને બદલે શાંતિ પામ્યા. पतित छूं माफी आप मने भटकी गयो छूं दूर सुदूर हूँ उगार जे मुझना भटकी गयो छूं दूर सुदूर हूँ उगार जे मुझना उगार जे मुझना
પતિત છું, માફી આપ મને. હવે તમે જુઓ રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 6ઠ્ઠી કલમ. અહીં શું લખ્યું છે? માનવી સ્વભાવને આધીન થતા મરણ આવે છે, જ્યારે આત્માને આધીન થતા શાંતિ અને જીવન આવે છે. માનવી સ્વભાવ એ ઈશ્વરથી વિમુખતા દર્શાવે છે મિત્ર, અને માનવી સ્વભાવ હાલ અને અહીં મૃત્યુમય જ છે. પરંતુ પવિત્ર આત્મા જે વિશ્વાસીમાં જીવે છે એ જીવન અને શાંતિ આપે છે વિશ્વાસીને. આપણે પાપ કરીએ ત્યારે ઈશ્વર પાસે આવીને આપણા પાપની કબૂલાત કરીએ અને ઈશ્વર આપણને ધોઈને સ્વચ્છ કરશે અને એમની સંગતમાં ફરી પુનઃ સ્થાપિત કરશે જ, એવો વિશ્વાસ આપણે રાખવો જોઈએ. બાઇબલમાં જે જીવન વિશે વારંવાર વાત કરવામાં આવે છે એ તો પૂરા સંતોષ સહિતનું, વ્યક્તિની સમગ્ર શક્તિઓની ખીલવણી સહિતનું, ઉપયોગ સહિતનું જીવન છે મિત્ર. ઘણા બધા લોકો એવું માને છે કે પોતે ભરપૂર જીવન જીવે છે. હકીકતે ઈશ્વર જે જીવન આપણને આપવા માંગે છે એની સરખામણીમાં એ તદ્દન વામણું જીવન છે. શાંતિનો અર્થ શું છે? શાંતિનો અર્થ છે વર્તમાન અને ભવિષ્યને માટે ચિંતા રહિતનો શાશ્વત અનુભવ. ઓ મિત્ર, આપણે બધા જ આ ક્ષેત્રમાં પ્રવેશીએ તો કેટલું સારું. એક બાબત ચોક્કસ છે, જો તમે દેહ વાસનામાં જીવતા હો અને તમે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને ઈશ્વરના બાળક બન્યા હો તો તમે હમણાં ઈશ્વર સાથે સંગતમાં નથી. ઠોસપૂર્વક આ બાબત તમે જાણી લો. આ સત્ય હકીકત છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્ય પિતરને તો કહ્યું જ હતું કે જો હું તારા પગ ના ધોઉં તો તારે અને મારે કોઈ જ લાગ ભાગ નથી. યોહાન અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય અને 8મી કલમ. આનો અર્થ એ થાય મિત્ર કે જો આપણે પાપ કરીએ અને દેહના કામમાં જ જીવ્યા કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની આપણી સંગત તૂટી જાય છે. તો પછી આપણે કરવું શું? સિમોન પીતરે જે કર્યું એ તમારા પગ, તમારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધોઈ નાખવા દો. યોહાને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 9મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે આપણા પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કરીએ, આપણે એટલે કોણ? આપણે એટલે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વામી તરીકે સ્વીકાર્યા છે એ લોકો જો પોતાના પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કરીએ તો ઈશ્વર આપણા પાપ માફ કરવા વિશ્વાસુ તથા ન્યાયી છે. કદાચ આપણે પોતા સંબંધી ભ્રમમાં છીએ મિત્ર, ભ્રમમાં. તમે વિચાર કરો, આપણો માનવી સ્વભાવ કેટલો બધો ભૂંડો છે. આપણા જૂના સ્વભાવનો કોઈ ઈલાજ જ નથી. એને બચાવવાની કોઈ યોજના ઈશ્વરે ઘડી નથી. કોઈક કહે છે કે જો ઈશ્વરનો બાળક પાપ કરે તો તેની એને ખોવાયેલા નાશ પામનારા આત્મા વચ્ચે ફરક શો છે? અરે ભાઈ, ફરક છે. અને ફરક એ તો ઈશ્વરનો બાળક ચિત્કારી ઉઠે છે કે ઓ પ્રભુ મને માફ કરો, કેમ કે હું પાપી છું. આજનો આ વિચાર કે તમે તમારા જૂના સ્વભાવને સુધારી શકો છો એ તો સાવ વાહિયાત છે. એ જ આપણને નિયમવાદમાં ઘસડી જાય છે મિત્ર. કાયદાબાજો, પેલા ઉજળા દેખાતા સજ્જનો કેટલા સારી રીતે દેહ વાસનાઓને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ એ લોકો સૌથી મોટી અફવા ફેલાવનારાઓ હોય છે. એટલે મિત્ર, વધારે સારા બનવાની આશા રાખવી એ તમને ઈસુ ખ્રિસ્તમાં જોવાથી પાછા રાખવા જેવું છે. તમે કહો છો કે હું વધારે સારું કરવા માંગુ છું, પણ તમે જાણો છો કે તમે એ કરી શકતા નથી. ઘણા બધા કહે છે કે અમે અમારી જાત સંબંધી એકદમ નિરાશ થઈ ગયા છીએ. આપણે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતિબિંબ જોવાનું છે મિત્ર, અને આપણે સ્વીકારવાનું છે કે આપણામાં કાર્યરત કરતો પવિત્ર આત્મા જ એ બાબત સિદ્ધ કરી શકે છે. તમારે તમારી જાતમાં વિશ્વાસ ગુમાવી દેવાની જરૂર છે, જેથી તમે તમારામાં વસતા પવિત્ર આત્મા ઉપર જ આધાર રાખો. હું હતાશ થઈ ગયો છું એમ કહેવું એ તો અવિશ્વાસ છે મિત્ર. તમારા માટે ઈશ્વરની યોજના અને ઈશ્વરની આશીષ નિર્માણ કરેલા છે અને તમારે એ શોધી કાઢવાના છે. અભિમાન કરવું એ અંધ હોવા બરાબર છે મિત્ર. હવે આપણે જાતે તો ઈશ્વરની હજુરમાં ઊભા પણ રહી શકતા નથી મિત્ર. ઈશ્વર આપણને જે રીતે જુએ છે એ રીતે જોતા આપણે શીખવાની જરૂર છે. ઈશ્વરીય આશીષનો અભાવ ભક્તિમાન નિષ્ફળતાને કારણે નહીં, પણ અવિશ્વાસને કારણે આવે છે. ઈશ્વરીય આશીર્વાદ આપણને મળતો નથી એનું કારણ એ છે મિત્ર કે આપણને ઈશ્વરમાં અવિશ્વાસ છે. એનું કારણ આપણી ઈશ્વર ભક્તિનો અભાવ નથી.
આધુનિક જગત ઈશ્વર ઉપર વિશ્વાસ કરે તો કેટલું સારું. વળી ખરી ઈશ્વર ભક્તિ માણસની જે ઈચ્છા શક્તિ છે એ ઈચ્છા શક્તિથી આવતી નથી. ખરી ઈશ્વર ભક્તિ માણસની ઈચ્છા શક્તિથી આવતી નથી મિત્ર, પરંતુ આપણી એ શોધમાંથી આવે છે કે આપણે જ્યારે પાપી અને નાલાયક હતા ત્યારે ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યો. ઈશ્વરને આપવા જેવું મારી પાસે તો કાંઈ નથી મિત્ર, એ તો એમની અદ્ભુત કૃપાની નીપજ છે. ઈશ્વર ભક્તિ માટે દરરોજ એક જ ટોળા ભક્તિ સભામાં આવતા જોઈને મને ઘણી વાર દુઃખ થાય છે. તમે એમના પર વિશ્વાસ પણ કરી ના શકો એવા અપ્રામાણિક, નિંદાખોર, જુઠ્ઠા આપણે વારંવાર આવીને આપણું સમર્પણ કરવાની ઈશ્વરને જરૂર નથી. આજે મિત્ર જે જરૂર છે એ તો ઈશ્વર પર એવો વિશ્વાસ રાખવાની કે ઈશ્વર સર્વસમર્થ છે. સર્વસમર્થ છે ઈશ્વર. કદાચ કોઈ કહેશે કે આ તો બહુ જ અઘરી વાત છે, કડવી વાત છે, અને હું એ પ્રમાણે જ કહેવા માંગુ છું, કારણ કે પ્રેષિત પાઉલ અહીં એ જ વાત એકદમ સ્પષ્ટ કરે છે. દૈહિક મન એ ઈશ્વર સામે શત્રુતા છે, દુશ્મનાવટ છે. એ ઈશ્વરના નિયમને આધીન થતું નથી. અરે હકીકતમાં તો એમ એ કરી શકતું જ નથી. જે લોકો પોતાના માનવી સ્વભાવને આધીન થાય છે એ લોકો ઈશ્વરને ખુશ કરી શકતા જ નથી. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 7મી અને 8મી કલમ પ્રમાણે. હવે આ કલમથી માનવી સ્વભાવ કેટલો પાજી અને સુધરી ન શકે એવો છે એ બાબત કેટલી સુસ્પષ્ટ થાય છે. એ તો આત્મિક આતંકવાદી છે. આ કલમ એવા કોઈ પણ સિદ્ધાંતને સંપૂર્ણપણે તોડી પાડે છે કે માણસમાં ઈશ્વરનો અંશ છે. ના 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 ના, ગમે તે રીતે માણસમાં ઈશ્વર પ્રત્યે ગુપ્ત વલણ છે એ સિદ્ધાંત સંપૂર્ણપણે વાહિયાત છે. હકીકત તો એ છે મિત્ર કે માનવી તો ઈશ્વરનો દુશ્મન છે, શત્રુ છે. માનવી માત્ર પાપ અને અપરાધોમાં મુએલો જ નથી, પણ એણે ઈશ્વર સામે સક્રિય બંડ ઉઠાવેલું છે. જીવંત અને સત્ય ઈશ્વરથી દૂર જવા માટે મનુષ્ય કદાચ ધાર્મિક પણ બની જાય છે, ધાર્મિક પણ બની જાય છે. માનવીના પ્રાકૃતિક સ્વભાવ સાથે જ જો તેને સ્વર્ગમાં લઈ જવામાં આવે ને મિત્ર, તો સૂર્યાસ્ત થતા પહેલા તો એ ત્યાં સ્વર્ગમાં પણ ક્રાંતિની સભા બોલાવે. મારા મિત્ર, માનવી સ્વભાવની નીપજ ઈશ્વરને પસંદ નથી. કહેવાતા સારા કૃત્યો, પુણ્ય કર્મો, સત્કર્મો, સંસ્કૃતિ, સભ્યતા અને માનવીની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ એ સર્વ તો ઈશ્વરની ઘાણેન્દ્રિય માટે ગંધાતી બદબુ છે. ઈશ્વર કહે છે, તારા કાર્ય હું જાણું છું, ધાર્મિક સ્થાનોમાં થતા કાર્ય, પરંતુ તું હૂંફાળો છે, તું નથી ગરમ કે નથી ઠંડો, માટે હું તને થૂંકી નાખીશ. તું કહે છે હું ધનવાન છું, મેં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને મને કશાની ખોટ નથી, પરંતુ તું કેટલો દુઃખી અને દયાપાત્ર છે તેની તને ખબર નથી. તું તો ગરીબ, બેહાલ અને અંધ છે. સંદર્શનનું પુસ્તક બાઇબલમાં નવા કરારના વિભાગમાં જે છેલ્લું પુસ્તક છે, સંદર્શનનું પુસ્તક એના 3જા અધ્યાયની 16મી, 17મી અને 18મી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્તને માનવીનું આ હુંફાળાપણું પેટમાં દુખાવા સમાન લાગે છે મિત્ર. આપણા માનવીય અહમનું ઈશ્વરે આપેલું મૂલ્યાંકન સ્વીકારવા આપણે તૈયાર છીએ કે કેમ મિત્ર? માનવી સ્વભાવનું આ ભયંકર ચિત્ર છે, પણ એ સાચું છે. પણ એમ છતાં મિત્ર, ઈશ્વરના આત્મામાં છુટકારો છે. ઈશ્વરના પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણને એ છુટકારો મળી શકે છે. મારા મિત્ર, તમારા પેલા નિર્બળ પાપી સ્વભાવ પરનો ભરોસો છોડી દઈને ઈશ્વરે આપેલ પવિત્ર આત્મા પર ભરોસો મૂકવા શું તમે તૈયાર છો? આવો આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ કરીએ કે ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા ઈશ્વરે આપણામાં પવિત્ર આત્મા ખરેખર મૂક્યો છે. એમના અવાજને આપણે પારખીએ અને એમની દોરવણી પ્રમાણે ચાલીએ. મિત્રો, આજે આપણે 2 પ્રકારના જીવનો એટલે કે દૈહિક જીવન અને આત્મિક જીવન વિશે અભ્યાસ કર્યો. કેટલાક લોકો તેમના માનવ સ્વભાવને અને તેમની કુદરતી ઈચ્છાઓને આધીન થઈને દૈહિક બાબતો પર મન લગાડે છે. દૈહિક વિચારો અને ઈચ્છાઓનું પરિણામ મરણ છે. દૈહિક બાબતો ઈશ્વરના નિયમને અનુસરતી નથી. જે કોઈ દૈહિક બાબતો પ્રમાણે જીવન જીવે છે તે ક્યારેય ઈશ્વરને પ્રસન્ન કરી શકતો નથી. મિત્રો, દેહની માનસિકતા ઈશ્વર પ્રત્યે વેર ધરાવે છે અને મૃત્યુ તરફ દોરી જાય છે. ઘણા લોકો પવિત્ર આત્માના નિયંત્રણ હેઠળ રહીને
પવિત્ર આત્માના માર્ગદર્શન દ્વારા આત્મિક બાબતો પર મન લગાડે છે અને આત્મિક વિચારો જીવન અને શાંતિ લાવે છે. જેઓએ પોતાના પાપો કબૂલ કર્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂક્યો છે તેઓ આત્મિક રીતે જીવન જીવે છે. આત્મિક બાબતો પર મન લગાડવાથી જીવન અને શાંતિ મળે છે અને ઈશ્વર પ્રસન્ન થાય છે. વિશ્વાસીઓ તરીકે આપણે મરણના માર્ગથી જીવનના માર્ગ તરફ આગળ વધી રહ્યા છીએ. વહાલા દર્શકો, સંત પાઉલ આપણને જણાવે છે કે આપણે આપણી જાતને તપાસીએ અને ઈશ્વરની સાથે પ્રમાણિક બનીએ. આપણા જીવનનું કેન્દ્ર સ્થાન ઈશ્વરને આપીએ અને દૈહિક નહીં પણ આત્મિક બાબત પર મન લગાડીએ. આ બાબત સમજવા ઈશ્વર તમને સહાય કરે અને માટે આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારી દૈહિક વાસનાઓ પર વિજય મેળવી શકીએ. અમારી એ બધી વાસનાઓને પ્રભુ તમે કાબૂમાં રાખવા મદદ કરો. પ્રભુ તમે અમને શુદ્ધ કરો, તમે અમને નિરોગી કરો. અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, આત્મિક બાબતો પર મન લગાડવાને માટે મને કૃપા આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે, ઈશ્વરે આજે તમને આશીર્વાદ આપ્યો છે, તો અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપની સાથે રહો અને આપે જે કોઈ નિર્ણય કર્યો છે તે નિર્ણયમાં ઈશ્વર આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઈશ્વરના નિયમમાં. આજનો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને કેવો સ્વભાવ આપવામાં આવે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.